મિત્રો વાત કરીશું જૂન 2025ના તમારા માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને ગ્રહોના ગોચર અનુસાર આ જૂન મહિનો તમારા માટે વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ આજે તમને વિસ્તારથી જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો મિત્રો, આ મહિને 15 જૂનથી સૂર્ય એ મિથુન રાશિમાં ગોચર કરશે, તો 31મી મે થી શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 6 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને મંગળ 7 જૂનથી સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં તમારા માટે કેવું રહેશે, જેમ કે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ જૂન મહિનો કેવો રહેશે એ તો જણાવીશું જ। રાશિફળના અંતમાં તમને વિશેષ જણાવીશું આ મહિને રાખવાની તમારી સાવધાની વિશે પણ। તો આવો હવે શરૂ કરીએ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારું રાશિફળ। શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી। તો જૂન 2025નો મહિનો તુલા રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લઈને આવશે। આ મહિને તમારે તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય અને અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે। તમારા વ્યવસાયમાં નવી તકો આવશે, પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી બધી ઉર્જા અને સમર્પણ સાથે કામ કરવું પડશે। તમારા સંબંધોમાં સુમેળ અને સમજણ રહેશે, પરંતુ દલીલો અને બિનજરૂરી ચર્ચાઓ ટાળવી જરૂરી છે। પ્રેમ સંબંધોમાં ગૌરવ અને સંયમ જાળવવાથી તમારા સંબંધોમાં મજબૂતી અને ઊંડાણ આવશે। આ મહિને તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ કરીને તણાવ અને ચિંતાથી દૂર રહેવાની જરૂરત છે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને એકાંતમાં સમય વિતાવવાથી અને માનસિક શાંતિ અને આરામ તમને મળશે। આવી સ્થિતિમાં ચાલો હવે વિગતવાર જાણીએ કે તુલા રાશિ માટે કેવો રહેશે જૂન 2025નો મહિનો। શરૂઆત કરીએ તમારા આ મહિનાના પોઝિટિવ પોઈન્ટથી। તુલા રાશિ માટે જૂન 2025નો મહિનો નવી તકોનો વરસાદ લઈને આવવાનો છે, પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી બધી શક્તિ અને સમર્પણ સાથે કામ કરવું પડશે। કોઈ ખાસ મિત્ર સાથે વાત કરવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તે તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન આપશે અને તમને નવી દિશામાં આગળ વધવાની તક આપશે। કૌટુંબિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે અને તમારા સહયોગની પ્રશંસા પણ કરવામાં આવશે। આ ઉપરાંત તમે આ મહિને મિલકત સંબંધિત કોઈ પણ બાકી રહેલા કાર્યોને પણ પૂર્ણ કરી શકશો। હવે વાત કરીએ વ્યાવસાયિક જાતકોની। તો આ સમય વ્યાવસાયિક જીવનમાં ગંભીરતાથી અને કાળજીપૂર્વક કામ કરવું જરૂરી છે। જો કે વિવિધ સ્ત્રોતોમાંથી આવકમાં સ્થિરતા રહેશે। પ્રોપર્ટી ક્ષેત્રમાં વ્યવસાય કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે, તેમને મોટી સફળતા મળવાની શક્યતા છે। જો કે શેરબજાર અને અન્ય જોખમી રોકાણોમાં વધુ પડતા પૈસા રોકાણ ન કરો, કારણ કે તેનાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે। તમારા ઓફિસ સંબંધિત નિર્ણયોને દરેક પર સકારાત્મક પ્રભાવ પડશે અને સાથીદારો સાથેના તમારા સંબંધો પણ મજબૂત અને સૌહાર્દપૂર્ણ બનશે। હવે વાત કરીએ પ્રેમ, પારિવારિક અને લગ્ન જીવનની। તમારા વૈવાહિક જીવનમાં સુમેળ અને સમજણ રહેશે, જે તમારા આત્મવિશ્વાસ અને આત્મશક્તિમાં વધારો કરશે। જો કે તમારે તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે દલીલો અને બિનજરૂરી ચર્ચાઓ ટાળવી જરૂરી છે। પ્રેમ સંબંધોમાં ગૌરવ અને સંયમ જાળવવાથી તમારા સંબંધોમાં મજબૂતી અને ઊંડાણ આવશે। તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો, તેમની લાગણીઓને સમજો અને તેમનો આદર કરો। વાત કરીએ તમારા આરોગ્યની। તણાવ અને ચિંતાના કારણોથી દૂર રહેવા માટે તમારે તમારા જીવનમાં સંતુલન અને શાંતિ જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને એકાંતમાં સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આરામ મળશે। તમારા રોજિંદા જીવનકાળમાં થોડો સમય કાઢો અને ધ્યાન, યોગ અથવા પ્રાર્થના જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો। આનાથી તમારા અને તમારા આત્માને શાંત કરવામાં મદદ મળશે અને તમે જીવનના પડકારોનો સામનો કરવા માટે વધુ તૈયાર બનશો। અંતમાં વાત કરી લઈએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓ વિશે। સમયનું મહત્વ સમજો અને તેનો યોગ્ય ઉપયોગ કરો। કામમાં વિલંબ થવાથી તમને નુકસાન થઈ શકે છે, તેથી સમયસર કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો। સફળતા મેળવવા માટે કોઈ પણ ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ ન થાઓ, કારણ કે તે તમારી પ્રતિષ્ઠા અને સન્માનને અસર કરી શકે છે। તમારા મૂલ્યો અને સિદ્ધાંતો જાળવી રાખો અને સાચા માર્ગ ઉપર ચાલતા રહો। બાળકોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપો અને તેમને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરો। ઘરના વડીલોનો આદર કરો અને તેમની સલાહ અને અનુભવનો લાભ લો।
હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. તો જૂન 2025નો મહિનો વૃશ્ચિક રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે. આ મહિને તમારે તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે. તમારા વ્યવસાયમાં નવી તકો આવશે, પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી કાર્યશૈલીમાં ફેરફાર પણ કરવા પડશે. તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની ભાવના પ્રબળ રહેશે, પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. આ મહિને તમારા આહાર અને દિનચર્યા પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. વર્તમાન હવામાનથી પોતાને બચાવવા પણ જરૂરી રહેશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ કે જૂન 2025 વૃશ્ચિક રાશિના જાતકો માટે કઈ તકો અને કયા પડકારો લઈને આવ્યું છે, અને એ પણ જાણીએ કે આ મહિને તમારા જીવનને સુખ અને શાંતિથી ભરવા માટે કયા પગલાં તમે લઈ શકો છો. તો શરૂઆત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો આ મહિના માટેના તમારા હકારાત્મક પોઈન્ટો વિશેથી. આ મહિને તમારા માટે ખૂબ જ અનુકૂળ સમય છે અને તમને તમારા સંપર્કો દ્વારા મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. તમારા ભૂતકાળના અનુભવોમાંથી શીખી અને તમારી ખામીઓને સુધારી અને તમે આગળ વધવા માટે તૈયાર થઈ શકો છો. તમને આ મહિને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારું ધ્યાન મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓમાં પણ રહેવું જોઈએ, કારણ કે આ તમારા માટે નવી તકો પૂરી પાડી શકે છે. જૂની સમસ્યાઓનો ઉકેલ શોધવાથી તમને રાહત થશે અને તમે તમારા જીવનમાં આગળ વધવા માટે તૈયાર થશો. હવે વાત કરીએ વ્યવસાયિક જાતકોની. વ્યવસાય અને નોકરી બંને ક્ષેત્રોમાં તમારે સમય અનુસાર તમારી કાર્યશૈલી બદલવાની જરૂરત છે. આ પરિવર્તન તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો તમે વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે. તમારી હિંમત અને આત્મવિશ્વાસ તમને બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે. ઓફિસમાં તમારા સાથીદારો સાથે તમારા સંબંધો વધુ સારા બનશે, જેનાથી તમારું કામ વધુ સરળતાથી ચાલશે. તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને આગળ વધવા માટે તૈયાર રહો. હવે વાત કરીએ પ્રેમ, પરિવાર અને લગ્ન જીવનની. તો આ સમયે તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને સહયોગની લાગણી મજબૂત થશે. આ સમય દરમિયાન ઘરના કોઈ અપરિણિત સભ્ય માટે સારા સંબંધ બનવાની શક્યતા છે, જે તેમના જીવનમાં નવી ખુશીઓ લાવશે. આ ઉપરાંત બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળ્યા પછી તમારું મન ખુશ થશે અને સંતુષ્ટ રહેશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને બધા સભ્યો એકબીજાની સાથે જોડાયેલા રહેશે. હવે વાત કરીએ તમારા આરોગ્ય વિશેની. તો આ સમયે તમારા શરીરમાં આળસ અને થાકની સમસ્યાઓ રહી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા આહાર અને દિનચર્યામાં બેદરકારી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સંતુલિત આહાર લો અને નિયમિત કસરત કરો. આ ઉપરાંત વર્તમાન હવામાન અનુસાર તમારી જાતને સુરક્ષિત રાખો અને જરૂરી સાવચેતી રાખો. તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને સ્વસ્થ અને ઉર્જાવાન રહેવા માટે જરૂરી પગલાં લો. અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિનાની સાવધાનીઓ વિશે. તો આ સમયે તમારે તમારા નાણાકીય વ્યવહારો કાળજીપૂર્વક કરવા પડશે. ઉધાર લેવા કે અન્ય નાણાકીય કરારોથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે, કારણ કે આ ભવિષ્યમાં તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા અંગત સંબંધોમાં મૂંઝવણ અને હતાશા જેવા કેટલાક પડકારો પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા વિચારોમાં ધીરજ અને સ્થિરતા જાળવવી મહત્વપૂર્ણ છે. પૈસા સંબંધિત કોઈ પણ વ્યવહારો હાલ પૂરતા મુલતવી રાખવાનું શ્રેષ્ઠ રહેશે. તેના બદલે તમારા સમયનો ઉપયોગ સકારાત્મક અને પ્રભાવશાળી લોકો સાથે કરો, જે તમને પ્રેરણા અને પ્રોત્સાહિત કરતા રહે. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂન મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે વિગતવાર કંઈક આવું ફળકથન બતાવી રહ્યું છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.